જય દ્વારકાધીશ। હું છું પ્રહલાદ। મારી યુટ્યુબ ચેનલ મુલાકાત વિશેષમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણે દરેક વ્યક્તિ અલગ અલગ વ્યક્તિ સાથે મળી અને તેમના જે કાર્યો હોય કાર્યોને તમારા સુધી પહોંચાડવાની કોશિશ કરીએ છીએ। મિત્રો, તે અંતર્ગત આજે પણ આપણે અહીંયા પાલનપુર તાલુકાના સુંટા ગામે હતા। સુંટા ગામે આના પહેલાં પણ આપણે ભીખા કાકાની મુલાકાત કરેલી હતી। ભીખા કાકા એટલે એક ઓર્ગેનિક ખેડૂત તરીકે આટલામાં પ્રખ્યાત છે અને તેમણે એક બહુ સુંદર પંચસ્તરીય મોડલનું બનાવેલું છે। એટલે આપણે તેમને પંચસ્તરીય મોડલનો પહેલાં પણ એક વિડીયો બનાવેલો છે। મિત્રો, તમે જોયો હશે અને ના જોયો તો આપણી ચેનલ ઉપલબ્ધ છે, તમે જોઈ શકો છો। આજે આપણે તેમની મુલાકાત એ માટે કરવાના છીએ કે જ્યારે આપણે વિડીયો બનાવ્યો ને ત્યારે તેમણે શિયાળુ સિઝનની અંદર પંચસ્તરીય મોડલની અંદર મિશ્ર પાક તરીકે મેથીનું વાવેતર કરેલું હતું। હવે અત્યારે તે મેથી કાઢીને ઉનાળાની અંદર તેમણે બહુ સરસ રીતે શાકભાજીનું વાવેતર કરેલું છે। અલગ અલગ ગુવાર છે, કાળીંગડા છે, દૂધી છે, તે તમને બતાવવાની કોશિશ કરીશું। તો આજે આપણે ભીખા કાકા સાથે મુલાકાત કરી અને એમને જે શાકભાજીનું મિશ્ર પાક તરીકે વાવેતર કર્યું તે તમને બતાવવાની કોશિશ કરીશું। તે કેવી રીતે વાવેતર કર્યું અને આની અંદર કેવી રીતે ઉત્પાદન લેશે, એ પણ બધું એકદમ ઓર્ગેનિક છે કે તેથી લોકોને ખાવા માટે બહુ સ્વાદિષ્ટ અને શુદ્ધ ખોરાક મળી રહે શાકભાજી, તે માટે તમને બતાવવાની કોશિશ કરી। તેથી દરેકને ખાસ વિનંતી કે વિડીયો શેર વધુમાં વધુ કરજો કે વધુમાં વધુ લોકો સુધી આ પહોંચી શકે। અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરજો। તો આપણે ઘણી વાર ન કરતા સીધી ભીખા કાકા સાથે મુલાકાત ચાલુ કરીશું અને આજને જે આપણે શાકભાજીનું વાવેતર છે તેને તમને રૂપ બતાવવાની કોશિશ કરીશું। બરાબર? તો હવે આપણે સીધા ભીખા કાકાથી મુલાકાત ચાલુ કરીએ। ભીખા કાકા, પહેલાં તમારો ખૂબ ધન્યવાદ કે તમે તમારો કિંમતી સમય બગાડીને અમારા સાથે ઉપલબ્ધ થો છો અને તમે બહુ સરસ માહિતી દર વખતે આપતા હો છો અને આજે પણ તમારા જોડે માહિતી લેવાની છે। તો ભીખા કાકા, તમે અહીંયા શિયાળુ પાકમાં મેથીનું વાવેતર કરેલું હતું તો મિશ્ર પાક તરીકે, અને અત્યારે શું શું વાવેતર કર્યું છે પહેલાં તમે ખાસ જણાવજો। શાકભાજીનું અત્યારે તમે વાવેતર ઓર્ગેનિક રીતે શું કરેલ છે? અત્યારે જે મારું આ જે બહુચર પ્રાકૃતિક ફાર્મ છે એ લગભગ 6 વર્ષથી આમાં ખાતર અને રાસાયણિક પેસ્ટિસાઇડ બિલકુલ આપી નથી। ગાય આધારિત પ્રાકૃતિક ખેતીથી આ ખેતર તૈયાર કર્યું છે। શિયાળામાં મેથી હતી તો મેથી પણ સારું ઉત્પાદન મળ્યું હતું ને અત્યારે ઉનાળામાં મને એવું લાગ્યું ને કે આ જમીનને આપણે જો ખુલ્લી પડી મૂકીશું તો જે અમને જે અમે જે કાર્બન ઉત્પન્ન કર્યો છે એ કાર્બન ગરમીના લીધે એ કાર્બન રહેવાનો નથી। એટલે મેં એવો વિચાર કર્યો કે મારે આમાં આનો જો કાર્બન સાચવવો હોય તો શું કરી શકાય। તો મેં વિચાર કર્યો કે ભાઈ શાકભાજી હું વાવું તો એ શાકભાજી છે ને વેલાવાળા હોય છે અને વેલા જમીન ઉપર જતા રહે એટલે જમીન આખી ઢંકાઈ જાય। જમીન ઢંકાઈ એટલે જે કાર્બન છે એ કાર્બન મારે સચવાઈ રહે, એટલે મેં અત્યારે શાકભાજીનું વાવેતર કર્યું છે। શાકભાજીમાં ગવાર, ભીંડા, તુરિયા, ગલકા, પછી દૂધી, કાળીંગડા અને કાકડી, આ બધું એક જ વળામાં વાપર્યું છે। તમે આ જોઈ શકશો તો ગવાર છે, ગવાર એક જ છે, એની બાજુમાં મરચી છે, મરચીને અડીને ભીંડા છે અને ભીંડાને અડીને કાળીગડી છે, દેશી કાળીગડી, આપણી જે જૂની અહીંની વેરાયટી જે છે એ કાળીગડી છે। એટલે આપણને બધાને એમ થાય કે ભાઈ એક જ ઓળમાં આ બધું કઈ રીતે થઈ શકે। તો આ અત્યારે તમે જોઈ રહ્યા છો તો એક જ ઓળમાં એ બધું થઈ રહ્યું છે। એનું કારણ છે કે વેલા નીચે જતા રહે, ગવાર છે એ ઉપર આવતો રહે અને મરચી છે એની હાઈટ નીચે હાઈટ રહે એટલે એને ગરમી વધારે લાગે ના। ભીંડો પણ એક સાઈડ વાવ્યો છે એટલે ભીંડાની પણ હાઈટ વધારે થાય એટલે એ મરચીને એને રક્ષણ મળે। એટલે આ એ રીતનું એક પંચસ્તરીય મોડલ મેં વાવેતર કર્યું છે। કાકડી છે, કાકડી અને કાકડીની વચ્ચે મરચી પણ છે। મરચીની બાજુમાં તમે જુઓ હજારીગલ વાવ્યો છે। હજારીગલને અડીને પપૈયા છે, કાકડી પપૈયાને નિમેટોડનો જે રોગ આવે ને એ રોગ એના કાબુ માટે જ આ હજારીગલ વાવ્યો છે। હજારીગલ જો હોય તો એને નિમેટોડનો રોગ ના આવે એટલે એક તો આપણો પપૈયાનો છોડ છે એ સુરક્ષિત રહે। બાજુમાં આ નવી વાવી છે વેરાયટી જામફળ, કે બાજુમાં આપણને એમ લાગે થાય કે ના થાય તો આ અડીને છે, એક બાજુ કાકડી છે, જામફળી છે, હજારીગલ છે અને ફરી પપૈયા છે। એટલે આ રીતે એક મોડલ ફાર્મ બનાવ્યું છે। મારી ઈચ્છા એવી છે કે ખેડૂતોને સારું ખોરાક મળી રહે એટલા માટે થઈ અને આ શાકભાજી અત્યારે ઉનાળામાં વાવ્યું છે। આ છેક દિવાળી સુધી મારું આ ફોરમ ચાલશે। દિવાળી સુધી આને કંઈ આપવાનું નથી, ખાલી પાણી આપવાનું, વીણવાનું અને વેચવાનું। તો ભીખા, તમને ખાસ એક જ પૂછ્યું કે આ જે તમે શાકભાજીનું વાવેતર કર્યું એ લગભગ થઈ દિવાળી સુધી આનો ઉતારો આવશે? દિવાળી સુધી આનો ઉતારો આવશે અને
માર્કેટમાં વેચવા નથી જવું. કદાચ તમે સવારમાં અહીંયા મારા કૂવા પર આવો ને તો આ શાકભાજી સવારમાં લોકો અહીંયા લેવા આવે છે. એટલે આ આપણે નથી કે ભાઈ મારે બજારમાં જવાનું માર્કેટમાં જવાનું મને ભાવ નહીં મળે ને આ બધી માથાકૂટમાંની જો આપણું અસલ પ્રાકૃતિક ગાય આધારિત ખેતીથી જો આપણે વાવેતર કરેલું હશે ને તો અત્યારે ખાવાવાળો વર્ગ તૈયાર છે અને એમાં આપણને ભાવ પણ વધારે મળે છે. એટલે ભીખાકા તમે આની અંદર કોઈ ડીએપી યુરિયા કે કોઈ એવું કેમિકલ કે પેસ્ટિસાઇડ ઉપયોગ નથી કરતા? આમાં 2016થી જે પ્રાકૃતિક ખેતી ચાલુ કરી છે ને તો આમાં યુરિયા, ડીએપી, રાસાયણિક ખાતર કે ઓર્ગેનિક ખાતરો જે ઓલે ડબલા આવે છે ને એ ડબલા પણ આમાં અમે વાપરતા નથી. ખાલી જે અમે આ જે પાળો બનાવ્યો છે ને એ પાળાની અંદર ઘન જીવામૃત બનાવી અને એ પાળામાં ઘન જીવામૃત અંદર આપી દીધું છે અને આ ઘન જીવામૃત છેક દિવાળી સુધી આ છોડને મળતું રહે છે. બીજું આમાં કોઈ આપવાની જરૂર જ નહીં પડતી. આપણે જો 2 કે 3 કે 4 વર્ષ પ્રાકૃતિક ખેતી થકી જો જમીન થઈ ગઈ હોય ને તો એને પછી કોઈ આપવાની જરૂર રહેતી નથી. આ તમે જે પાણીની વ્યવસ્થા કરી તે પણ ટપકથી કરી છે. પાણી બચાવવું પડશે. પાણી જો નહીં બચે તો આપણે બચવાના નથી. અને છોડને આ જે છોડ છે એને પાણીની જરૂર નહીં અને ભેજની જરૂર છે. એટલે જે ટપક છે એ ટપકમાં ભેજથી અને પોષણ મળી રહે એટલે પાણીનો વપરાશ ઓછો થાય, સાથે સાથે વીજળીનો પણ બચત થાય. 2 ફાયદા છે. અને એક નિંદામણ ના થાય. નિંદામણ થાય નહીં, પાણી ઓછું જાય. આ બધી જમીન કોરી પડી છે એટલે નિંદામણ ના થાય. તમારે કહેવાનું પાણીનો બગાડ ન થાય, વેસ્ટ પાણી થાય, એના કારણે બીજો વધારાનો કોઈ અંદર ઉગાડ ઉગતો નથી. ઉગારો ને ઉગે અને જમીન ઢંકાઈ રહે. આચ્છાદન, આને આચ્છાદન અમે લીલું આચ્છાદન કર્યું એમ સમજીએ. પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, ઘન જીવામૃત, આચ્છાદન, આ 5 પાયાના જે સિદ્ધાંત છે ને એ સિદ્ધાંતમાં આ એક લીલું આચ્છાદન છે. તમે આ ઓબાને જુઓ છો, આ ઓબાને અમે કાકડી છે, આ ઓબાને આ આચ્છાદન કર્યું છે. અને જો પાણી આ જમીન હુકાઈ ગઈ છે, આ જમીન હુકી છે, પરંતુ અહીંયા હું તમને બતાવું આ એકલો ભેજ પડ્યો છે. આ એકદમ ભેજ છે. આ હુકું છે, આ થડમાં ભેજ છે અને પાણી અઠવાડિયુંથી પાણી આપે છતોય હજુ ભેજ છે. એટલે આચ્છાદન થકી એક તો ભેજની સંગ્રહ શક્તિ વધે, પાણી ઓછું જોઈએ ને વીજળીની બચત થાય. ભીખાકાના પંચની જે ઓબા છે લગભગ 3 વર્ષની વાવેતર છે તો આ વખતે એને લગભગ કેરી આવવાની પણ શરૂઆત થઈ છે. તમે તે પણ જોઈ શકો છો. આ 3જું વર્ષ છે ઓબાને વાવેતર કરે તો એને પણ ફળ અત્યારે ચાલુ થઈ ગયા છે. લગભગ 10 થી 12 પ્રકારના અંદર અમે આ ઝાડ વાયા છે. ફળાવું ઝાડ જ છે બધા. ફાલસા અત્યારે અમારી અહીં જે લાઈન ઉપર ફાલસા છે ને એ ફાલસા અત્યારે ચાલુ હતા. ફાલસા પત્યા એટલે હવે આ ઓબાની કેરી આવશે. ઓબાની કેરી પચશે અને એને હાથે હાથે આ શાકભાજીનું તો ઉત્પાદન અમને અત્યારે હાલ ચાલુ જ છે. એટલે ખેડૂતને જે ડબલ આવક કરવાની વાત છે ને એ આના થકી ડબલ આવક છે. એક પાકમાંની આપણે હવે બહાર નીકળવું પડશે. સાથે સાથે 8-10 પ્રકારના અલગ અલગ પાકો વાવવા પડશે તો જ આપણને એમાં બેનિફિટ મળવાનું છે. અને પ્રાકૃતિક ખેતીનો વિષય જે છે આંતરપાક. એટલે ભીખાકા તમારે કહેવાનું એક તો આની અંદર રાસાયણિક ખાતરનો બધો ખર્ચ ઘટી જાય છે, ખેડનો ખર્ચ ઘટી જાય છે અને સાથે સાથે આનો શાકભાજીનો આંતરપાક તરીકે આનું ઉત્પાદનમાં પણ 2-3 પાકથી અલગ અલગ લઈને તમે આનો વધારે આવક પણ મેળવી શકો. આને ખેડવાનું જ નથી, ટ્રેક્ટર અંદર લાવવાનું જ નથી, બિલકુલ ખેડવું પડે જ નહીં. આને આ જમીનને હવે બિલકુલ ખેડવી ન પડે ના. એ જમીન તૈયાર થઈ ગઈ છે. અંદર ટ્રેક્ટર જાય એવી જગ્યા જ નહીં રાખવાની કે જેથી કરીને જગ્યા હોય તો ટ્રેક્ટર આવે ને અંદર. આપણા મગજમાં એ પણ થઈ જાય કે ભાઈ મારે ટ્રેક્ટર લઈને જાઉં, હું શેડી નાખું, આ નિંદામણ છે હું ગાડી નાખું, પરંતુ ટ્રેક્ટર હેડી એવી જગ્યા રાખવાની જ નહીં. અલગ અલગ પાસે જેમ વનમાં અડીને વૃક્ષો હોય છે છતાં પણ એનો સમય આવે ત્યારે એને ફળ આવે છે, સમય આવે એ રીતે બદલાય છે. તો આ એ જ પદ્ધતિ છે આપણી આ પ્રાકૃતિક ખેતીમાં. તો મિત્રો જોઈ શકો ભીખાકા હાલ કાકડી વીણતા જ હતા. કાકડી પણ વીણેલી છે, બહુ સરસ છે, એકદમ ઓર્ગેનિક છે. આની અંદર કોઈ રાસાયણિક ખાતર કે નથી કે એકદમ ખાવા માટે એકદમ નિરોગી અને શુદ્ધ કહેવાય. કાળીંગડી પણ અહીંયા બાજુમાં આવેલ છે, તમને બતાવવામાં છે. એકદમ તમે ખાલી જોશો ને તો એનો એક કલર ને એનું જે મુલાયમ એ પણ તમને ખબર પડી જશે કેવું બહુ મસ્ત છે. આ જો આ કાળીંગડી છે. એટલે બહુ તો દરેક ખાસ વિનંતી કે અહીંયા સુંડા આજુબાજુનું કોઈ પણ ઓર્ગેનિક શાકભાજી જોતી હોય ને તો અહીંયા ભીખાકાના ફાર્મ હાઉસ પર સવારમાં અવેલેબલ હોય છે. તો દરેક મિત્રોને ખાસ એ ભીખાકો કહે કે અહીંયા કદાચ કોઈને જોતું હોય ક્યારે કોન્ટેક્ટ કરીને ક્યારે આવી શકે. કોઈ પણ ખેડૂતને
એને પોતાને શાકભાજી ખાવા માટે જોઈતી હોય અને લેવા આવવું હોય તો એ સવારમાં 9 થી 11 વાગ્યાના સમય વચ્ચે આવી અને અહીંયા કૂવા પરથી લઈ જઈ શકે છે. કદાચ એમને કૂવા પર ન આવી શકે અને કદાચ ગામમાં જો એ મને ફોન કરી અને મંગાવશે તો હું ગામમાં પણ લેતો આવીશ. અને છેલ્લે મારી તો એક જ એવી ઈચ્છા છે કે સારું લોકો ખાય અને જો ગામના લોકો છે ને તો હું હમણાં ઘરે આપવા જઈશ. તો મિત્રો ખાસ રીતે ભીખાકાકા વિનંતી એક એનો મોબાઈલ નંબર પણ આપી દે છે, કદાચ કોઈને ડાયરેક્ટ કોન્ટેક્ટ કરવો તો કરી શકે. મારો મોબાઈલ નંબર છે 97 125 83 625. તો ખૂબ ખૂબ આભાર ભીખાકાકાનો કે બહુ સરસ માહિતી આપી તેમને શાકભાજી વિશેની. ફરી મળતા રહીશું. આજના વિડીયોમાં આટલું જ. દરેકને ખાસ વિનંતી, વિડીયો ખૂબ શેર કરજો, ગમે તો લાઇક કરજો અને શેર વધુ કરજો કે ઘણું વધુમાં વધુ ખેડૂતો સાથે પહોંચી શકે અને લોકો સાથે પહોંચે કે જે પોતાને ખાવા માટે કે આવું સારું એવી શાકભાજી ઓર્ગેનિક કદાચ જોતી તો લઈ શકે. તેના માટે ફરી મળીશું. ત્યાં સુધી દરેકને જય દ્વારકાધીશ.